નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી વિષયમાં આપણે અગાઉ 2 વિડીયોઝ પ્રકરણ નંબર 1 જે છે એના આપે જોયેલા છે, નિહાળેલા છે. ત્યારબાદ આજે આપણે પ્રકરણ 1 જે છે વિધાનના રૂપો અને તેના પ્રકારો એમાંથી ખૂબ અગત્યનો એવો એક ટૉપિક છે. અહીંયા જે લખેલું છે નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ. હવે ખાસ આપણે પરીક્ષાલક્ષી ચર્ચાઓ જ્યારે કરીએ છીએ ત્યારે બેટા ખાસ યાદ રાખો, વિભાગ ઈ સેક્શન ઈ જે આવે છે એની અંદર 25 માર્ક્સનો આખો સેક્શન હોય, એમાં 5-5 ગુણના ટોટલી 5 પ્રશ્નો પૂછાયેલા હોય છે. અહીંયા હું શ્યોર એન્ડ પ્યોર તમારી આગળ વાત કરું છું બેટા કે વિભાગ ઈમાં જે પ્રશ્ન નંબર 43થી શરૂઆત થાય, 43, 44, 45, 46 અને 47, ઓકે, એ 5 પ્રશ્નો 5-5 ગુણના હોય. એમાં એ પ્રશ્ન નંબર 43માં પ્રકરણ નંબર 1 આપણું જે છે વિધાનના રૂપો અને તેના પ્રકારો, એમાંથી 5 પ્રશ્નો ખૂબ અગત્યના છે. એમાં એક છે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. હવે આ જે 5 તાર્કિક કારકો વિશે આના અગાઉના વિડીયોઝમાં આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છે કે નિષેધ હોય, સમુચ્ચય હોય, વિકલ્પન હોય, શરતી હોય કે દ્વિશરતી હોય, આ 5-5ના લક્ષણ અને તેનું વિશ્લેષણ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, એ 5-5માંથી જ કોઈ કે એક પ્રશ્ન નંબર 43માં તમારે પૂછાવાનું છે. અને બીજું, હા, તમને એમ લાગે કે 5 પ્રશ્નો સર, જરાય મૂંઝાવાની જરૂર નથી. કારણ કે આજે 5 ગુણમાં જે પ્રશ્ન પૂછાય એના માટે 5 જ પ્રશ્નો, અને એ પણ કેવા, એકદમ બધાયમાં લગભગ મોટાભાગની બાબતો એક સરખી હશે. એ બધામાં મોટાભાગની બાબતો એવી એક સરખી હશે કે જે તમે 1-2 કારકો તમે તૈયાર કરો છો તો ત્યાર પછીનો જે એક બેઝિક નિયમ જ છે, જે ઘટકરૂપ વિધાનોના આધારે એનું સત્યતા મૂલ્યની જે ચર્ચા કરે છે એટલું જ અલગ હશે. બાકીની બાબતો લગભગ સેમ હોય છે, એટલે તૈયાર કરવામાં પણ તમને તકલીફ નહીં પડે. એટલે ખાસ મિત્રો, હવે જે લેક્ચર સ્ટાર્ટ થાય છે તમે એટલા ગહનપૂર્વક જોજો અને નિહાળજો. હું એકદમ સરળતાથી સમજાવવાના હું તમને પ્રયાસો કરી રહ્યો છું, ત્યારે ખાસ સમજી અને તૈયારી કરશો. ઓકે, ફરી એકવાર વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 43માં જ પૂછાતો 5 ગુણનો એક અગત્યનો પ્રશ્ન એટલે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. બેઝિકલી આપણને આવો ખ્યાલ છે કે તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આવા જે 5 મૂળભૂત તાર્કિક કારકો જે છે, એટલે ખાસ વિભાગ ઈમાં આ 5માંથી કોઈ પણ એક પ્રશ્ન 43માં જ્યારે પૂછાય છે તેની ચર્ચામાં આપણે પહેલાં જ જોઈએ છે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. કેવી રીતે લખવું બેટા, 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે ત્યારે એને કેવી રીતે લખવો એ પણ હું તમને મુદ્દા વાઇઝ આ બાબતને સમજાવવા જઈ રહ્યો છું. ચલો, સૌથી પહેલાં તો તમારે એમાં એનું જે કોષ્ટક છે એ તમારે દોરવું પડે અને વ્યવસ્થિત રીતે એની અંદર આપેલા જે ટી અને એફ જે તમને દેખાય છે, સત્ય અને અસત્યની બાબતો છે, 11મા ધોરણમાં તમે એનો પરિચય મેળવી ચૂક્યા છો કે કેવી રીતે એ લખાય. ઓકે, ચાલો, નિષેધ શું છે અને એની અંદર સત્યતા મૂલ્યને કેવી રીતે એનું અર્થઘટન આપણે કરીએ છીએ. ચાલો, હવે અહીંયા કોઈ પણ બાબત આવશે ત્યારે એમાં ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય એવું લખેલું છે, અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. હવે ઘટકરૂપ વિધાન એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ નિષેધ પી, આવું જ્યારે કોઈ પણ વસ્તુ લખેલી હોય ત્યારે એને નિષેધ પી તરીકે આપણે વાંચીએ છીએ. એની અંદર એકલો પી તો છે જ, એટલે એકલો જે પી છે, ઘટકરૂપ વિધાનો કેવી રીતે શોધવા એના વિશેની ચર્ચાઓ તમે ભણ્યા છો કે એકલો પી છે. ફોર એક્ઝામ્પલ નિષેધ એ સમુચ્ચય બી, આવું જ્યારે કોઈ પણ આપેલું હોય તો એમાં એ અને બી આવા 2 ઘટકરૂપ વિધાનો છે. એટલે સૌથી પહેલાં તો ઘટકરૂપ વિધાનો કેટલા છે એના આધારે જ કોઈ પણ સત્યતા કોષ્ટકની કોલમ એન્ડ રો એટલે કે સ્તંભ અને હરોળ નક્કી થાય.
અહીંયા નિષેધ પી એવું જ્યારે આપેલું હોય એમાં પી એક જ ઘટકરૂપ વિધાન છે, એના કારણે એની રો થશે 2, 1 અને 2. મુખ્ય ઘટકરૂપ વિધાન પી છે અને એમાં નિષેધ લાગેલો છે, અહીંયા જોઈએ છે. 2 જ હરોળ હોય તો એક ટી છે અને એક એફ છે. હવે જે સાબિત થયેલું છે, નિયમ તો હમણાં લાસ્ટમાં આવશે, પણ ટૂંકમાં મેં મારા વિદ્યાર્થીઓને બતાવ્યું છે એ બાબત તમે યાદ રાખ્યું હોય બેટા કે 5 નિયમો છે, નિષેધ છે, સમુચ્ચય છે, વિકલ્પન છે, શરતી અને દ્વિશરતી. એના આવા શોર્ટમાં નિયમો તમને યાદ હશે કે નિષેધનો નિયમ એવો છે કે ટી તો એફ અને એફ તો ટી. એનું મુખ્ય ઘટકરૂપ વિધાન જો સત્ય હોય તેનું સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય અસત્ય થાય, અને મુખ્ય ઘટકરૂપ વિધાન જો હોય એનું સત્યતા મૂલ્ય જો અસત્ય હોય તો એ સંયુક્ત જે વિધાન છે એનું સત્યતા મૂલ્ય સત્ય થાય. એટલે કે ટી તો એફ અને એફ તો ટી. આ બાબત નિષેધમાં તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો. ઓકે, એટલે આવું એક સત્યતા કોષ્ટક દોરી એની અંદર આવું ઘટકરૂપ વિધાન અને સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્યની ચર્ચા તમારે કરવી પડે. ઓકે, ત્યાર પછી હવે એનું વિશ્લેષણ કરવાના આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. ખૂબ અગત્યનું છે વિશ્લેષણ બેટા. જુઓ શું લખેલું છે. હવે પહેલી જ જે બાબત લખેલી છે કે નિષેધ એ એકમુખી કારક છે. 11મા ધોરણમાં બહુ ડિટેલમાં પૂર્વક આપણે ચર્ચા કરેલી છે કે આપણે જે 5 કારકો છે ને એમાંથી આ નિષેધ એક જ એવું છે કે જે એકમુખી કારક છે. બાકીના જે છે બધા એ બધા દ્વિમુખી છે. પહેલા જ વિડીયોમાં આપણે બીજા વિડીયોમાં આપણે જ્યારે તાર્કિક સંયોગીઓ કે કારકોની અભ્યાસ ત્યારે કર્યો હતો, એમાં 5 કારકો, એમાં કદાચ તમને યાદ હશે આવું કે ખાલી જગ્યા નહીં, પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા કાં તો, ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા જો તો અને તો જ આવા 5 કારકો છે. અહીંયા નિષેધ એ એકમુખી કારક છે. એનું કારણ શું? એનું કારણ કંઈક આવું છે. આપણે જ્યારે નિષેધ પી લખીએ છીએ તો આ નિષેધની એક જ બાજુ, જમણી જ બાજુ પી આવેલો હોય, જમણી એક જ બાજુ. જ્યારે તમે એ સમુચ્ચય બી આવું લખો છો ત્યારે સમુચ્ચય કારકની બંને બાજુઓ ભરેલી હોય છે, એટલે બંને બાજુ એક ઘટકરૂપ વિધાનો આવેલા હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે આ એક જ એકમુખી કારક છે. બાકીના 4 જે છે બધા જ દ્વિમુખી કારકો તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ વિશ્લેષણ કરતી વખતે પહેલું જ વાક્ય આવું લખવું પડશે કે નિષેધ એ એકમુખી કારક છે, સમુચ્ચય હોય તો સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, વિકલ્પન હોય તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે. ઓકે, કારણ કે તેનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુએ જ હોય છે. એ જ રીતે સમુચ્ચય, વિકલ્પન, શરતી કે દ્વિશરતી હોય તો કારણ એવું લખી શકાય કારણ કે તેનું ક્ષેત્ર તેની જમણી અને ડાબી બંને બાજુએ હોય છે, એના કારણે એને દ્વિમુખી કહીએ છીએ. ઓકે, આવી વાતો છે. નિષેધ તેની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે. અહીંયા જે વાત કરીએ કે નિષેધ પી જ્યારે આપણે લખીએ છીએ તો આ જે નિષેધ છે, આ નિષેધ એ માત્ર ને માત્ર તેની જમણી બાજુ એટલે આ બાજુ આવેલું જે આ પી છે એવા એક જ વિધાનને એ લાગુ પડે. એની ડાબી બાજુએ કોઈ પણ પ્રકારનું વિધાન આ બાજુ આપેલું નથી, એટલે તેને તે લાગુ પડતું નથી. આવી રીતે મુદ્દા વાઇઝ તમારે લખવાનું છે બેટા પરીક્ષામાં. એટલે સત્યતા કોષ્ટક દોર્યા પછી આ મુદ્દા પાડીને તમારે લખવાનું છે નિષેધ પી એ રૂપના સંયુક્ત વિધાનમાં પી એ તેની નિષેધની જમણી બાજુ, એટલે કે અહીંયા નિષેધ પી લખેલું છે એટલે પી છે એ આ નિષેધ જે છે નિષેધની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સૂચન કરે છે. તમે જોઈ રહ્યો છો, તમે તમારી સામે વિડીયો જુઓ છો ત્યારે તમે જુઓ તો ડાબી બાજુના હાથ બાજુ તમે નિષેધ છે અને જમણી બાજુ તમારું પી છે. એટલે પી એ નિષેધની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે મિત્રો. ઓકે, એટલે આ ખાસ મુદ્દો તમારે લખવો પડે. હવે જે શરૂઆત થાય છે, નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. હવે આ સત્યતા ફલનલક્ષી કારકની જ્યારે ચર્ચા કરીએ તો મનમાં ચોક્કસ તમને પ્રશ્ન થાય બેટા કે સત્યતા ફલનલક્ષી શું છે? તો સત્યતા ફલનલક્ષી એટલે હમણાં જ જે સત્યતા કોષ્ટકની અંદર આપણે ચર્ચા કરી કે કોઈપણનું સત્યતા મૂલ્ય હોય ને એના ઘટકરૂપ જ્યારે કોઈ પણ સત્યતા કોષ્ટક દોરાય છે
તે એમાં મુખ્ય ઘટકરૂપ વિધાનો હોય. મુખ્ય જે ઘટકરૂપ વિધાનો હોય, હું ફરી એકવાર તમને યાદ કરાવું છું, 11 ધોરણમાં તમે ભણ્યા છો ત્યારે આવું જ્યારે લખાય છે કે એ સમુચ્ચય બી કે એ વિકલ્પન બી, ત્યારે આની અંદર એ અને બી છે એ ઘટકરૂપ મુખ્ય ઘટકરૂપ વિધાનો છે. એટલે ઘટકરૂપ વિધાનોના આધારે જ એની હરોળ નક્કી થાય. અહીંયા 2 હોય તો 4 થાય, 3 હોય તો 8 થાય, એવું આપણે ભણી ચૂક્યા છીએ. એટલે આ જે સત્યતા ફલનલક્ષી છે એનું કારણ શું? કારણ કે નિષેધ એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું સત્યતા મૂલ્ય, એનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી થાય છે? ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય. બેટા ખાસ તમને કહું છું, ખાસ હું તમને કહું છું કે 2 જે કોષ્ટક હતા, 2 ઊભા કોલમ હતા, એમાં તમે યાદ કરો કે પી અને નિષેધ પી, એમાં ટી તો એફ અને એફ તો ટી એવી ચર્ચા આપણે કરી. એમાં અગાઉનું જે પહેલું જે કોષ્ટક છે એમાં ટી અને એફ લખેલું છે, ઘટકરૂપ વિધાનોનું કોષ્ટક હતું. એ ઘટકરૂપ વિધાનોના કોષ્ટકમાં જ જો ટી અને એફ સત્યતા મૂલ્ય આપેલું ન હોય તો નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી થતું નથી. એટલે અહીંયા ફરી એકવાર કહું છું કે નિષેધ જે છે એનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય, બાકી એનું સત્યતા મૂલ્ય આપે લખી શકતા નથી. એવું ખાસ તમારે લખવું પડે. દાખલા તરીકે એક વાક્ય આવું છે બેટા, સમજો, સુભાષ બાબુ જીવિત નથી. આવું એક એક્ઝામ્પલ છે કે સુભાષ બાબુ જીવિત નથી. હવે તમે વિચારો, હું તમને એટલું જ કહું કે સુભાષ બાબુ જીવિત, આટલી જ વાત કરું તો હું તમને કહું બોલો હવે સુભાષ બાબુ જીવિત હશે કે નહીં? તો તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ છે કે નહીં? તો છે કે નથી છે ને, અહીંયા ખૂબ અગત્યનો સંયોજક છે. એના વિના આપણે કોઈ પણ બાબતની સત્યતા નક્કી કરી શકતા નથી. અહીંયા એક વાક્ય જે આપેલું છે કે સુભાષ બાબુ જીવિત નથી, એમાં એક બાબત છે કે સુભાષ બાબુ આ જે નિષેધક વિધાન જે છે એમાં સુભાષ બાબુ જીવિત છે. હું તમને એમ કહું સુભાષ બાબુ જીવિત છે, એ બાબત સાચી નથી. તો જીવિત છે એવું કીધું છે, તમને એમ લાગે જીવિત છે ને, તો ના, એ વાત તો સાચી નથી. એનો અર્થ એવો થાય કે એ મૃત્યુ પામેલા છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એક જ છે કે વાત એકની એક જ હોય પણ એ અલગ રીતે કહેવાતી હોય. દાખલા તરીકે માણસ મરણશીલ છે, માણસ મરણશીલ છે, અથવા તો જે માણસ હોય એ મૃત્યુ પામે જ છે, એવા પ્રકારની વાત હોય. પણ સામે એક બીજું વાક્ય લખેલું હોય કે માણસ અમર નથી. તો અમર નથીનો અર્થ શું થાય? હા, સમજાય છે ને? અમર નથી એટલે મરણશીલ છે. વાત તો એકની એક જ છે પણ અહીંયા કહેવાના જે તાત્પર્યો અલગ અલગ જે થતા હોય છે તત્વજ્ઞાનમાં, આ જ બાબત તમારે ખૂબ સમજવાની છે. એટલે સુભાષ બાબુ જીવિત નથી એક વિધાન છે, એમાં સુભાષ બાબુ જીવિત છે ઘટકરૂપ વિધાન સમાયેલું છે. હવે જે બાબત હું તમને સમજાવું છું એ તમારે નિયમમાં ખાસ યાદ રાખવાની છે. અને આ જ બાબત એવી છે કે જે તમારે પહેલાં 5 ચેપ્ટર ભણતી વખતે તમને આવડતી હોવી જોઈએ. તો જ એના આધારે અનુમાનના નિયમો કયો કે બધું આપણે સત્તા કોષ્ટકને બધું સમજી શકશું. શું છે? મુખ્ય ઘટકરૂપ વિધાનની સત્યતાને આધારે, મુખ્ય ઘટકરૂપ વિધાનની સત્યતાને આધારે નિષેધ વિધાનની સત્યતા નક્કી થશે. નિષેધ વિધાન એટલે કેવા? અહીંયા જે આપેલું છે જુઓ. મુખ્ય ઘટકરૂપ વિધાન કેવું છે? સુભાષ બાબુ જીવિત છે. આ છે ને એ મુખ્ય ઘટકરૂપ વિધાન છે. હવે યાદ રાખો. હવે હું તમને એમ કહું સુભાષ બાબુ જીવિત છે, એ વાત જો સાચી હોય ને, તમને હું કહું ભાઈ સુભાષ બાબુ છે જીવિત છે કે નથી, તો કોઈ એમ કે હા સાહેબ જીવિત છે. જો જીવિત છે એ વાત જો સાચી જ હોય, એટલે કે ટી એટલે કે ટ્રુ, એ જો બાબત સાચી હોય, હું તમને પૂછું છું સુભાષ બાબુ જીવિત છે એ વાત જો સાચી હોય તો સુભાષ બાબુ જીવિત નથી. નથી એટલે મૃત્યુ પામે છે, એ વાત કેવી થાય? અસત્ય જ હોય ને બેટા. એફ એટલે કે ફોલ્સ. એકદમ સરળ ભાષામાં આપણે સમજીએ છીએ કે સુભાષ બાબુ જીવિત છે એટલે કે એ જીવતા છે, એ જો સાચી વાત હોય તો મૃત્યુ પામેલા છે એ ખોટી જ હોય. અને જો એ ભાઈ મૃત્યુ પામ્યા છે એ 100% સાચી વાત હોય
તો એ માણસ જીવિત છે એ બાબત ક્યારે સત્ય હોય નહીં. આ એક જ વાત તમારે મનમાં સમજી લેવાની છે કે સુભાષબાબુ જીવિત છે એ સત્ય, તો જીવિત નથી એ અસત્ય, અને સુભાષબાબુ જીવિત છે જો અસત્ય હોય તો સુભાષબાબુ જીવિત નથી એ સત્ય થાય. એક જ વાત હું તમને કહી દઉં કે સુભાષબાબુ જીવિત છે, વિચારો. એના માટે તમે આપણે જે પ્રાતિક રજૂઆત જે કરવાની વાત કરી એના અગાઉના લેક્ચરમાં વિધાનપરક અચલોની જ્યારે ચર્ચા કરીએ છીએ એમાં તમે ધારી લો સુભાષબાબુ જીવિત છે. આ આખા વિધાન માટે આપણે ધાર્યું છે પી. ઓકે, હવે સુભાષબાબુ જીવિત નથી, પાછળ નથી આવે તો એના માટે તો શું કયો કારક વપરાય? નિષેધ. તો આ જ્યારે પી જ્યારે મુખ્ય ઘટકરૂપ વિધાન હોય તો એમાં નિષેધ પી, આ જે બીજા નંબરનું વાક્ય છે એની પ્રાતિક રજૂઆત આવી થાય, નિષેધ પી. જો આ બાબત સત્ય હોય એટલે કે ટી હોય તો આ બીજા નંબરની વાત છે હંમેશા એફ જ હોય. અને એ જ વાત અહીંયા છે કે આ વાત જો એફ હોય, જો ખોટી હોય તો આ બાબત તો સત્ય જ હોય. એટલે મેં તમને ટૂંકમાં કહ્યું હતું કે ટી તો એફ અને એફ તો ટી. આ બાબત તમારે સમજવી ખૂબ જ જરૂરી છે. ઓકે બેટા, એટલે એકની એક જ વાત વારંવાર તમને કીધા કરશે, કારણ કે તમારા મગજમાં એની સ્થિરતા આવે. ઓકે, જોઈએ. નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેવું કે જેમાં નિષેધ પીના રૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય તો જ બને જો પીના સ્થાને આવતું વિધાન સત્ય હોય. ફરી એકવાર કહું છું કે જો પી છે ને, પી એ સત્ય હોય ને તો જ નિષેધ પી એ અસત્ય બને. અહીંયા શું કહે છે? નિષેધ પી છે એટલે અહીંયા નિષેધ પી છે એના રૂપમાં રજૂ થયેલું વિધાન એટલે કે આ એ અસત્ય હોય. અને અસત્ય આ જે એફ છે ક્યારે અસત્ય બને? જો પીના સ્થાને, એટલે પી એટલે અહીંયા એના સ્થાને આવતું વિધાન એ કેવું હોય? સત્ય હોય. પણ આનાથી વિરુદ્ધ વાત, કમ્પ્લીટ વિરુદ્ધની વાત અહીંયા તમને હું સમજાવું છું. જો નિષેધ પીના રૂપમાં રજૂ થયેલી એટલે કે નિષેધ પી અને અહીંયા પી પાછો. નિષેધ પી એટલે અહીંયા નિષેધ પી છે એના રૂપમાં રજૂ થયેલું વિધાન એટલે એનું જે વિધાન એ કેવું હોય? સત્ય હોય. જો આ સત્ય હોય ને, એ સત્ય ક્યારે બન્યું હોય? જો આ પી છે ને, આ પીના સ્થાને આવતું વિધાન કેવું હોય? અસત્ય હોય તો જ. એટલે કે અહીંયા ફોલ્સ હોય તો ટ્રુ હોય, સત્ય હોય તો અસત્ય, ને અસત્ય હોય તો સત્ય. એક જ વાત હું તમને યાદ કરાવી લઉં બેટા. આટલી જ બાબત તમારે યાદ રાખવાની છે, બીજું કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. કઈ બાબતો? ખાસ કે નિષેધના નિયમની જ્યારે પણ વાત આવે ત્યારે એક જ બાબત કે ટી તો એફ અને એફ તો ટી, બસ. બીજી કોઈ તમારે ચર્ચા કરવાની જરૂર નથી. ઓકે, એટલે ખાસ યાદ રાખશો. હવે છેલ્લે જ્યારે આટલી બાબતો લખ્યા પછી જો ફરીવાર નિષેધનું સત્યતા મૂલ્ય અને કોષ્ટકની વાત કરવાની પહેલાં નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ આવે તો કોષ્ટક કરવાનું. ત્યાર પછીના એક મુદ્દાઓ જે એકમુખી કારક છે, કારણ કે એમ કરીને જે મુદ્દાઓ વાઇઝ મેં તમને આ મુદ્દાઓ તમે તમારી નોટબુકમાં આખું કારક લખી લેશો. ક્રમ વાઇઝ મેં જેમ લખાવ્યું છે ને એટલું જ, એ જ ઉદાહરણ સાથે. અને શ્યોર એન્ડ પ્યોર હું કહું છું બેટા, આવી રીતે તમે લખેલું હોય ને તો 5માંથી 4.5 કે 5 ગુણ મૂકતા કોઈ જ શિક્ષક રોકી ન શકે. કારણ કે શિક્ષકને પણ ખ્યાલ છે કે મારા દીકરા કે દીકરીને ખૂબ સરસ આને આવડ્યું છે એટલે એને લખ્યું છે. ઓકે, અને એને પૂર્ણ કરતાં પહેલાં નિષેધનું લક્ષણ આવું તો તમારે લખવું જ પડે. અને એની અંદર પણ એ જ બાબતો છે જે સંયુક્ત વિધાન નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલ હોય અને જો ખાસ પીના સ્થાને આવતું વિધાન સત્ય હોય. ફરી એ જ વાત કહે છે તમને, પીના સ્થાને આવતું વિધાન એ જો સત્ય હોય તો નિષેધ પી છે કેવું થાય? અસત્ય. ફિક્સ જ વાત છે. ટી તો એફ. જ્યારે પીના સ્થાને આવતું વિધાન
એ અસત્ય હોય એટલે કે એફ હોય અહીંયા, તો નિષેધ પીના સ્થાને આવતું વિધાન છે એ સત્ય થાય છે. ઘટકરૂપ વિધાન જો સત્ય તો એનું સંયુક્ત વિધાન અસત્ય, અને ઘટકરૂપ વિધાન અસત્ય તેનું સંયુક્ત વિધાન સત્ય. એટલે ખાસ આ લક્ષણમાં લખવું પડે, અને છેલ્લી લાઈન આવી કમ્પલસરી લખવી પડે કે આવું જે સંયુક્ત વિધાન હોય, આપણે આવું જે નિષેધ કહીએ છીએ એને નિષેધવાચક વિધાન કે નિષેધ તરીકે આપણે એને ઓળખીએ. એનો સિમ્બોલ કંઈક આવો છે, નિષેધ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. ઓકે, એટલે ખાસ વારંવાર આ વિડીયો જોવાનો આગ્રહ રાખો. અંદર જોઈને જ એનું સત્યતા કોષ્ટક દોરી લો. એના જે મુદ્દાઓ છે એ ક્રમ વાઇઝ આ જ રીતે તમે મુદ્દાઓ તમારી નોટબુકમાં પણ ઉતારી લો, અને પરીક્ષા વખતે આ જ બાબત તમારે વાંચવાની, આ જ પરીક્ષામાં લખવાનું. ચોક્કસ 4.5 થી 5 માર્ક્સ મૂકતા કોઈ પણ શિક્ષકને મજા આવશે કે વાહ, દીકરા દીકરીએ સરસ લખ્યું છે મિત્રો. ઓકે, તો આ નિષેધકારકને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ખાસ એક વાત કહી દઉં કે આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ તત્વજ્ઞાન વિષય હોય કે મનોવિજ્ઞાન વિષયની પણ ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. સાથે સાથે અંગ્રેજી વિષયના પણ આપણે બેઝિક ઇંગ્લિશ કોર્સ આપણે ચલાવી રહ્યા છીએ. એટલે આવા પ્રકારના વિડીયોઝ જોવા માટે મારી એક ચેનલ છે વે ટુ એજ્યુકેશન, આવું ટાઇટલ લખી અને ખાસ ફ્રન્ટ પેજ આવે ત્યારે એને લાઇક અને શેર કરી લો. હા, સબસ્ક્રાઈબ બેટા ખાસ કરી લો, કારણ કે મેં જે કહ્યું એમ વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય છે કે વિડીયો શોધી નથી શકતા. એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો મારો વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન એટલે કે મેસેજ સ્વરૂપે મળી જશે, તો આપ એને જોઈ શકશો. બાકી પ્લે લિસ્ટમાં તો અલગ અલગ વિષય પ્રમાણે મારા વિડીયો મૂકેલા છે, જે આપ નિહાળતા રહો. કોવિડ-19ની પરિસ્થિતિને આધીન જ્યારે આપ ઘરમાં જ છો ત્યારે આવી સરસ રીતે અભ્યાસ કરતા રહો, એવી એક આશા સાથે ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.